રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. યુક્રેનિયન સેનાએ રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક ડ્રોન હુમલો કર્યો છે. મોસ્કો પ્રદેશને ઈંધણ પૂરું પાડતી સૌથી મોટી ગેઝપ્રોમ નેફ્ટ ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી છે. કાપોતન્યા વિસ્તારમાં આવેલી આ રિફાઇનરીમાં હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે, જેના કારણે દક્ષિણ મોસ્કોના આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો રશિયાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ક્રેમલિનથી માત્ર 15 કિલોમીટર દૂર થયો છે. આ હુમલાના કારણે મોસ્કોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે અને સાવચેતીના ભાગરૂપે કમર્શિયલ ફ્લાઇટ્સ રોકીને અનેક એરપોર્ટ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. યુક્રેનના આ સીધા પ્રહારે રશિયાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે.